વિરામ બાદ આપનું સ્વાગત છે। શ્રાવણ મહિનો આવે એટલે જુગારીઓની તો જાણે મોસમ ખીલી જાય, પરંતુ જુગાર આપણે ત્યાં ગેરકાયદે છે, જેથી લોકો એવી જગ્યાઓ શોધે છે જુગાર રમવા માટે જેથી તેઓ પોલીસના નજરમાં ના આવે। પરંતુ ભાવનગર પોલીસ અંતરિયાળ વિસ્તારમાં ધમધમતા એક જુગારના અડ્ડા પર રેડ પાડવા પહોંચી અને જુગારીઓ ભાગ્યા, જેમાં 3 લોકોના કૂવામાં પડતા મોત થયા। શું છે આખો બનાવ અને ક્યાં બની આ ઘટના, આવો જોઈએ। ભાવનગરના ઉખરલા ગામે જુગારીઓને પકડવા પોલીસે રાત્રે રેડ પાડી, તો જુગારીઓ પોલીસને જોઈને ભાગ્યા પણ એવા કે પોલીસના હાથમાં ન આવે। પરંતુ 4 લોકો ઝાડી ઝાંખરામાં આવેલા એક કૂવામાં અંધારાના કારણે ખાબક્યા, જેમાંથી રાહુલ ચૌહાણ, નિલેશ ઢાબી અને અજીતસિંહ નામના 3 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકતો રહેતા તેનો જીવ પણ બચી ગયો। જો કે 3 લોકોના મોત પછી મામલો ગરમાઈ ગયો છે, કારણ કે પોલીસ કહે છે તેમણે તો રેડ જ નથી પાડી, જ્યારે મૃતકોના પરિજનો કહે છે પોલીસની રેડના કારણે જીવ ગયા। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણે? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર? કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર? કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ? પેલા એ તપાસ કરું, પોલીસ કે અમે નથી, બરાબર? છે કોણાની વાહે? પોલીસ ડ્રેસમાં હતા કે સારા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી। હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર? ત્યાં ના એવા કે છે કે પોલીસ વાળા આવ્યા હતા, બરાબર? ત્યાં એમ કે છે કે પોલીસ વાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે। બીજા છે હા, એમાં ના આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને, એ પડ્યો નથી, લટકી રહ્યો હતો, એ બહાર નીકળ્યો છે। હવે બધી માહિતી એની આગળ હોય। એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે? એને એમ કીધું પોલીસ વાળા આવ્યા હતા, બરાબર? બીજી કઈ આપણને ખબર છે નહીં। ઘટના એવી બની કે ઘોઘાના ઉખરલા ગામે બાડી વિસ્તારમાં એક ઝૂંપડીની અંદર 11 લોકો જુગાર રમતા હતા। આ દરમિયાન પોલીસ આવી અને ભાગોની બૂમો પડી અને તમામ લોકો ભાગ્યા, જેમાં 4 લોકો કૂવામાં પડ્યા હતા। જો કે પોલીસ પરિવારના આક્ષેપોથી ઉલટ જવાબ આપતા શું કહે છે, આવું સાંભળીએ। કેવલભાઈની પૂછપરછ કરતા તેઓએ આ રાતે આ લોકો જુગાર રમતા હતા અને બાદમાં મોટો અવાજ આવ્યો ડેલીનો અને મહાવીરસિંહ કે ભાઈ ભાગો, જેથી આ લોકો ત્યાં ભાગી ગયા અને 3 જણાનું મૃત્યુ થયું છે। આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની અને પોસ્ટમોર્ટમની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં જાહેરાત લઈ અને એડી દાખલ કરવાની બી કામગીરી હાલમાં ચાલુ છે। નજીકના પોલીસ સ્ટેશન જે છે વર્તેજ અને બીજા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ જુગારની કોઈ નોંધ કે ગુનો દાખલ કરવામાં। પોલીસના મતે જે વ્યક્તિ બચી ગયો તેના કહેવા પ્રમાણે ભાગો તેવી બૂમો પડી હતી, જ્યારે મૃતકના પરિજનો કહે છે કે પોલીસે રેડ પાડી હતી, પરંતુ હકીકતમાં શું બન્યું હતું તે કોઈ નથી જાણતું। બીજી તરફ અન્ય 7 લોકો જે જુગાર રમતા હતા તેઓ ક્યાં ગાયબ છે તે પણ એક સવાલ છે, કારણ કે પોલીસે પકડ્યા નથી તો તેઓ ક્યાં ગયા? ભાવનગરથી કિશન બારૈયાનો રિપોર્ટ, VTV ન્યૂઝ।